રાજા રામ એમની વાનર સેના સાથે સમુદ્ર તટ પર તો પહોંચી ગયા, પણ શું રાવણ વાનર સેનાને હલકામાં લઈ અને મંદોદરી તથા વિભીષણની વાતને નકારશે? શું રાવણનો અહંકાર ક્યારે પણ તૂટશે? ચાલો જાણીએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દોહા 34. કપિપતિ બેગી બોલા એ આયે જુથપ જૂથ, નાના બરન અતુલ બલ વાનર ભાલુ બરુત. વાનરરાજ સુગ્રીવે શીઘ્રતાથી વાનરોને બોલાવ્યા. સેનાપતિઓના સમૂહ આવી ગયા. વાનર રીંછોના ટોળા અનેક રંગોના છે અને તેમનામાં અતુલ્ય બળ છે. પ્રભુપદ પંકજ નાવ સીસા, ગર્જહિ ભાલુ મહાબલ કીસા. દેખી રામ સકલ કપી સેના, ચેતઈ કૃપા કરી રાજીવ નૈના. તેઓ પ્રભુના ચરણોમાં શીશ નમાવે છે. મહાબળવાન રીછ અને વાનર ગરજી રહ્યા છે. શ્રી રામજીએ વાનરોની સમસ્ત સેના જોઈ ત્યારે કમળ નેત્રોથી કૃપાપૂર્વક તેમની સામે દ્રષ્ટિ ફેરવી. રામ કૃપા બલ પાય કપિંદા, ભયે પચ્છજુત મનુહ ગિરિંદા. હર્ષી રામ તપ કિન પયાના, સગુન ભયે સુંદર શુભનાના. રામ કૃપાળુ બળ પામીને શ્રેષ્ઠ વાનરો જાણે પાંખોવાળા મોટા પર્વત થઈ ગયા. પછી શ્રીરામજીએ હરખાઈને પ્રસ્થાન કર્યું. અનેક સુંદર અને શુભ શુકન થયા. જાસુ સકલ મંગલમય કીર્તિ, તાસુ પયાન સઘોર્યુ નીતિ. પ્રભુ પયાન જાના ભય દહી, ફરકી બામ અંગૂજન કહી દેહી. જેમની કીર્તિ સર્વ મંગળોથી પૂર્ણ છે, તેમના પ્રસ્થાનના સમયે સુકન થવા નીતિ છે, લીલાની મર્યાદા છે. પ્રભુનું પ્રસ્થાન જાનકીજીએ પણ જાણી લીધું. તેમના ડાબા અંકો ફરકીને જાણે કહી દેતા હતા કે શ્રીરામજી આવી રહ્યા છે. જોઈ જોઈ સગુન જાનકી હોય, અસગુન ભયું રાવણ હી સોઈ. ચલા કટકુ કો બરને પારા, ગર્જહી બાનર ભાલુ અપારા. જાનકીજીને જે શુકન થતા હતા તે રાવણ માટે અપશુકન થયા. સેના ચાલી નીકળી. તેનું વર્ણન કોણ કરી શકે? અસંખ્ય વાનર અને રીછ ગર્જના કરી રહ્યા છે. નખ આયુધ ગિરી પાદર ધારી, ચલે ગગન મહી ઈચ્છાચારી. કે હરિનાદ ભાલુ કપિ કરહી, ડગમગાહી દિગ્ગજ ચિક કરહી. નખ જ જેમના શસ્ત્ર છે તે ઈચ્છા અનુસાર સર્વત્ર વિના રોકટોક ચાલનારા રીછ વાનર પર્વતો અને વૃક્ષોને ધારણ કરીને કોઈ આકાશ માર્ગ અને કોઈ પૃથ્વી માર્ગ પરથી ચાલ્યા જઈ રહ્યા છે. તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા છે. તેમના ચાલવા અને ગર્જનાથી દિશાઓની હાલ વિચલિત થઈ ગઈ છે, ચિત્કારી રહી છે. છંદ 1. ચિક્કર હિમ દિગ્ગજ ડોલ, મહીગીરી લોલ સાગર ખર ભરે. મન હર્ષ જબ ગંધર્ભ, સુરમુનિ નાગ કિન્નર દુખ ટરે. કટકટી હી મરકટ બિકટ, ભટ બહુ કોટિ કોટિ ધાવહી. જય રામ પ્રબલ પ્રતાપ, કૌશલનાથ ગુણ ગન ગાવી. દિશાઓના હાથી ચિત્કારવા લાગ્યા, પૃથ્વી ડોલવા લાગી, પર્વત ચંચળ થઈ ગયા અને સમુદ્ર ખળભળી ઉઠ્યા. ગંધર્વ, દેવતા, મુનિ, નાગ, કિન્નર સર્વે મનમાં હરખાયા કે હવે અમારા દુઃખ ટળી ગયા. કરોડે ભયાનક યોદ્ધા દાંત કટકટાવે છે અને કરોડો દોડી રહ્યા છે. પ્રબળ પ્રતાપ કૌશલનાથ શ્રી રામચંદ્રજીનો જય હો એમ પોકારતા તેઓ તેમના ગુણસમૂહોનો ગાન કરી રહ્યા છે. છંદ 2. સહી સક ન ભાર ઉદાર, અહિપતિ બાર બાર હી મોહી. ગ દસન પુનિ પુન કમઠ, પૃષ્ઠ કટોર સો કિમી સોઈ. રઘુબીર રુચિર પ્રયાન પ્રસ્થિત, જાની પરમ સુહાવની. જનુ કમટ ખર પર સર્પ રાજ સો, લિખિત અબીચલ પાવની. ઉદાર
પરમશ્રેષ્ઠ અને મહાન સર્પરાજ શેષજી પણ સોનાનો ભાર નથી સહી શકતા. તેઓ વારંવાર મોહિત થઈ જાય છે અને વારંવાર કચ્છપની કઠોર પીઠને દાંતોથી પકડે છે. આમ કરતા તે એવા શોભી રહ્યા છે જાણે શ્રી રામજીની સુંદર પ્રસ્થાન યાત્રા પરમ સુહામણી જાણીને તેની અચળ પવિત્ર કથાને સર્પરાજ શેષજી કચ્છપની પીઠ પર લખી રહ્યા હોય. દોહા 35. એહ બીધ જાય કૃપાનિધિ ઉતરે સાગર તીર, જહત લાગે ખાન ફલ ભાલુ બિપલુ કપિવીર. આ પ્રમાણે કૃપાનિધાન શ્રી રામજી સમુદ્ર તટે જઈ રોકાયા. અનેક રીંછ વાનર યત્ર તત્ર ફળ ખાવા લાગ્યા. ઉહા નિશાચર રહી સશંકા, જબ તે જારી ગયું કપિલંકા. નિજ નિજ ગૃહ સબ કરહી બિચારા, નહીં નિશિચર કુલ કેર ઉબારા. ત્યાં લંકામાં જ્યારથી હનુમાનજી લંકાને બાળીને ગયા ત્યારથી રાક્ષસો ભયભીત રહેવા લાગ્યા. પોતપોતાના ઘરોમાં સર્વે વિચાર કરે છે કે હવે રાક્ષસ કુળની રક્ષાનો કોઈ ઉપાય નથી. જાસુ દૂત બલ બરીન ન જાય, તે આયે પુર કવન ભલાઈ. દુત્તિન સન સુની પુરજન બાની, મંદોદરી અધિક અકુલાની. જેના દૂતનું બળ વર્ણન નથી કરી શકાતું તેના સ્વયં નગરમાં આવવાથી કઈ ભલાઈ છે. દૂતીઓ દ્વારા નગર નિવાસીઓના વચન સાંભળીને મંદોદર ઘણી જ વ્યાકુળ થઈ ગઈ. રહસી ચોરી કર પતિર પગ લાગી, બોલી બચન નીતિ રસ પાગી. કંત કરશ હરિસન પરિહરહુ, મોર કહા અતિ હિત હે ધરહુ. તે એકાંતમાં હાથ જોડી રાવણના ચરણે પડી અને નીતિરસમાં રસભર થયેલી વાણી બોલી. હે પ્રિયતમ, શ્રી હરિ સાથેનો વિરોધ ત્યજી દો. મારા કાયાને અત્યંત હિતકારી જાણીને હૃદયમાં ધારણ કરો. સમુસત જાસુ દૂત કઈ કરની, સવરહી ગર્ભ રજની ચિરધરની. તાસુ નારી નિજ સચિવ બુલાય, પટવહુ કંત જો ચહુ ભલાય. જેમના દૂતની કરણીનો વિચાર કરતા જ રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડી જાય છે. હે પ્રિય સ્વામી, જો ભલું ઈચ્છતા હો તો મંત્રીને બોલાવી તેની સાથે તેમની સ્ત્રીને મોકલી આપો. તવ કુલ કમલ બિપન દુઃખદાયી, સીતા સિત નિશાસમ આઈ. સુનહુ નાથ સીતા બિનુ દેન્હી, હિત ન તુમરા સંબો અજ કેન્હી. સીતા આપના કુલરૂપની કમળોના વનને દુઃખ આપનારી શિયાળાની રાત્રિ સમાન આવી રહી છે. હે નાથ, સાંભળો. સીતાને આપ્યા વિના શંભુ અને બ્રહ્માના કર્યા છતાંય આપનું ભલું નહીં થઈ શકે. દોહા 36. રામ બાન અહી ઘન રીસ, નિકર નિશાચર ભે. જબ લગી ગ્રસત ન તબ લગી, જતનું કરું તજી ટેક. શ્રી રામજીના બાણ સર્પોના સમૂહ સમાન છે અને રાક્ષસોના સમૂહ દેડકા સમાન. જ્યાં સુધી તે એમને ગ્રસી ન લે ત્યાં સુધીમાં હઠ છોડીને ઉપાય કરી લો. શ્રવણ સુની સટતા કરી બાની, બિહસા જગત બિતિત અભિમાની. સભય સુભાવ નારી કર સાચા, મંગલ મહુભય મન અતિ કાચા. મૂર્ખ અને જગત પ્રસિદ્ધ અભિમાની રાવણ કાનેથી તેની વાત સાંભળીને ખૂબ હસ્યો. એને કહ્યું, સ્ત્રીઓનો સ્વભાવ ખરેખર ખૂબ જ ડરપોક હોય છે. મંગળમાએ ભય કરો છો. તમારું મન ઘણું જ કમજોર છે. જવ અવાય મરકટ કટકાઈ, જી બિચારે નિશીચર ખાઈ. કપિ લો કપ ઝાકી ત્રાસા, તાસુ નારી સભિત બડી હાસા. જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસો તેને ખાઈને પોતાનો જીવન નિર્વાહ કરશે. લોકપાણ પણ જેનાથી ડરીને કાપે છે તેની સ્ત્રી થઈને ડરો છો? આ તો મોટા ઉપહાસની વાત છે. અસ કહી બિહસી તાહી ઉરલાઈ, ચલેવ સભા મમતા અધિકાઈ. મંદોદરી હૃદય કર ચિંતા, ભયું કંત પર વિધિ વિપરીતા. રાવણે આમ કહીને હસીને એને હૃદયે ચાપી દીધી અને મમતા વધારીને તે સભામાં ચાલ્યો ગયો. મંદોદરી હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિને વિધાતા પ્રતિકૂળ થઈ ગયા.
बैठे सभा खबरी असिपाई, सिंधु पार सेना सब आई। बुझे श्री सचिव उविचित मत कहू, તે સબ હસે મસ્ત કરી રહું. જેવો જ તે સભામાં જઈને બેઠો તેને એવા ખબર મળ્યા કે શત્રુની સમસ્ત સેના સમુદ્રના સામા તટે આવી ગઈ છે. તેણે મંત્રીને પૂછ્યું કે ઉચિત સલાહ લો. ત્યારે તે સર્વે હસ્યા અને બોલ્યા કે શાંતિથી બેઠા રહીએ. જીતેહુ સુરાસુરુ તબ શ્રમ નહીં, નરબા નર કેહી લેખે માહી. આપે દેવતાઓ અને રાક્ષસોને જીતી લીધા ત્યારે તો કઈ શ્રમ જ નહોતો થયો, તો પછી વાનર અને મનુષ્ય કઈ ગણતરીમાં આવે. દોહા 37. સચિવ બૈદ ગુરુ તીની જો, પ્રિય બોલે ભય આસ. રાજ ધર્મ તન તીની કર, કોઈ બિગે નાશ. મંત્રી, વૈદ્ય અને ગુરુ આ ત્રણેય જો ભય કે આશાએ પ્રિય બોલે તો રાજ્ય, શરીર અને ધર્મ આ ત્રણેયની શીઘ્ર જ નાશ થઈ જાય છે. સોય રાવણ કહું બની સહાય, અસ્તુતિ કરી સુનાઈ સુનાઈ. અવસર જાની વિભૂષણા આવા, ભ્રાતા ચરણ શિશુ તેહી નાવા. રાવણના માટે એ જ સહાયતા આવી છે. મંત્રીને સંભળાવી સ્તુતિ કરે છે. અવસર જાણીને વિભીષણજી આવ્યા, તેમણે મોટા ભાઈના ચરણોમાં શીશ નમાવ્યું. પુનિ સિરુ નાઈ બૈઠ નિજ આસન, બોલા બચન પાઈ અનુશાસન. જો કૃપાલુ પૂછ્યું મોહી બાતા, મતિ અનુરૂપ કહું હિત તાતા. પછી તે શીશ નમાવીને પોતાના આસન પર બેસી ગયા અને આજ્ઞા પામીને વિભીષણજી બોલ્યા, હે કૃપાળુ, જ્યારે આપે મને સલાહ પૂછી છે તો હે તાત, હું પોતાની બુદ્ધિ અનુસાર આપના હિતની વાત કહું છું. જો આપને ચાહે કલ્યાણા, સુજસુ સુમતિ શુભ ગતિ સુખ નાના. સો પર નારી લીલારી ગોસાઈ, તજવું ચૌથી કે ચિંદન કે નાઈ. જે મનુષ્ય પોતાનું કલ્યાણ, સુંદર યશ, સદબુદ્ધિ, શુભ ગતિ અને વિવિધ પ્રકારના સુખ ઈચ્છતો હોય તે હે સ્વામી પર સ્ત્રીના લલાટના ચોથના ચંદ્રમાની જેમ ત્યજી દે. અર્થાત જેમ લોકો ચોથના ચંદ્રમાને નથી જોતા તે જ રીતે પર સ્ત્રીનું મુખ ના જોવે. 14 ભુવન એક પતિ હોય, ભૂતદ્રો તિષ્ઠતિ નહીં સોય. ગુણ સાગર નાગર નર જો, અલપ લોભ ભલ કઈ ન કો. 14 ભુવનનો એક જ સ્વામી હોય, તે પણ જીવોથી વેર કરીને રહી નથી શકતો. જે મનુષ્ય ગુણોનો સમુદ્ર ને ચતુર હોય તેણે ભલે થોડોક જ લોભ કેમ ન હોય તો પણ કોઈ ભલું થતું નથી. દોહા 38. કામ ક્રોધ મદ લોભ સબ, નાથ નર કે પંથ. સબ પરિહરી રઘુબીર હી, ભજુ ભજ હી જે હી સંત. હે નાથ, કામ, ક્રોધ, મદ અને લોભ આ સર્વે નરકના માર્ગ છે. આ સર્વેને છોડીને શ્રી રામચંદ્રજીના ભજો, જેમને સંત ભજે છે. તાત રામ નહીં નર ભૂપાલા, ભુવનેશ્વરી કાલ ભૂકર કાલા. બ્રહ્મ અનામય અજ ભગવંતા, વ્યાપક અજિત અનાદિ અનંતા. હે તાત, રામ મનુષ્યના જ રાજા નથી, તે સમસ્ત લોકોના સ્વામી અને કાળના પણ કાળ છે. તે ભગવાન છે, તે નિરામય છે, અજન્મા, વ્યાપક, અજેય, અનાદિ અને અનંત બ્રહ્મ છે. ગોધ્વજી ધેનુ દેવી હિતકારી, કૃપા સિંધુ માનસ તનુધારી. જનરંજન ભંજન ખલ ભ્રાતા, વેદ ધર્મ રક્ષક સુનુ ભ્રાતા. તે કૃપાના સમુદ્ર ભગવાનને પૃથ્વી, બ્રાહ્મણ, ગાયો અને દેવતાનું હિત કરવા માટે જ મનુષ્ય શરીર ધારણ કર્યું છે. હે ભાઈ સાંભળો, તેઓ સેવકોને આનંદ આપનારા, દુષ્ટોના સમૂહને નાશ કરનારા અને વેદ તથા ધર્મની રક્ષક કરનારા છે. તાહી બૈરુતજી નાઈન માથા, પ્રણતારતિ ભંજત રઘુનાથા. દેહુનાથ પ્રભુ કહુ ભય દેહી, ભજુ રામ બિનુ હેતુ સ્નેહી. વેર ત્યાગીને તેમને મસ્તક નમાવો, તે શ્રી રઘુનાથજીના શરણાગતનો દુઃખ નાશ કરનારા છે. હે નાથ, તે પ્રભુને જાનકીજી આપી દો અને વિના જ કારણે સ્નેહ રાખનારા શ્રી રામજીને ભજો. શરણ ગહે પ્રભુ તાહુ ન ત્યાગા, વિશ્વદ્રોહ કુટ અદ જેહી લાગા. જાસુ નામ ત્રય તાપન સાવન,
સોય પ્રભુ પ્રગટ સમજવું જીય રાવણ, જેને સંપૂર્ણ જગતનો દ્રોહ કરવાનું પાપ લાગ્યું છે, તેના શરણે જવાથી પ્રભુ તેનો પણ ત્યાગ નહીં કરે. જેમનું નામ ત્રણેય તાપોનો નાશ કરનારું છે, તે જ પ્રભુ મનુષ્યના રૂપે પ્રગટ થયા છે. હે રાવણ, હૃદયમાં આ સમજી લો. શું રાવણ વિભીષણની સલાહ માનશે? કાલે જાણીશું. જો તમને સુંદરકાંડનું આ વિવરણ પસંદ આવતું હોય તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.